રાધે શ્યામ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તો સફળ ચાખા. તુલસીદાસજીએ મહારાજે આ દોહો લખ્યો છે કે આખું વિશ્વ કર્મની માયાજાળમાં ગૂંચવાયેલું છે, એટલે કીધું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તો સફળ ચાખા. આપણે જેવું કર્મ કરીએ તેવું આપણે ફળ મળે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં સરસ રીતે લખ્યું છે કે અર્જુન, કર્મ કરતો જા, હાક મારતો જા, વિશ્વાસ ભૂલીશ નહીં, ફળ મદદ તૈયાર છે. એટલે આપણે સારું કર્મ કરવાનું. આ ઉપરથી એક અમદાવાદનો એક સત્ય હકીકત પ્રસંગ છે જે હું આજે તમારી સાથે શેર કરીશ. તો મિત્રો આખો વિડીયો જોજો અને બન્યા રહેજો. તો આપણે આખો વિડીયો જોઈએ કે શું હતો પ્રસંગ. વાત છે અમદાવાદના એક સેશન્સ જજની. તો મિત્રો આ સેશન્સ જજ છે તે અમદાવાદના સાબરમતીના નદીના કિનારા પાસે રહેતા હતા. તો એક સવારે મોર્નિંગ વોક કરવા ગયા. સાબરમતી નદીનો કિનારો છે તો તેની આસપાસ ચાલવા ગયા. તો ચાલતા ચાલતા તેને બે જણા ઝઘડતા દેખાણા. તો તે ઝઘડો એટલો વધી ગયો કે એક માણસે બીજા માણસની હત્યા કરી નાખી. તો પેલો માણસ હતો ત્યાં ઢળી પડ્યો અને મરી ગયો. હવે સેશન્સ જજ ઘેરે આવ્યા અને બીજી વાત કે જે ખૂની હતો તેને પણ સેશન્સ જજે નજર પ્રત્યક્ષ જોઈ લીધો હતો. તો સેશન્સ જજ ઘેરે આવ્યા, પણ આ બનાવ થયો તે આ બનાવની કોઈને વાત ન કરી ઘરમાં. પછી પોલીસની ઇન્કવાયરી શરૂ થઈ. 6 મહિના થયા એટલે બધી ઇન્કવાયરી પૂરી થઈ ગઈ. પછી આ ખૂનનો કેસ છે તે સેશન્સ જજની કોર્ટમાં આવ્યો. જજ તો ખૂનીને અને મરનારને પણ સારી રીતે જાણતા હતા, પણ પુરાવા એટલા ઠસ હતા કે પોલીસ હતા તે કોઈક બીજા જ તહમોદાર કે બનાવટી ખૂનીને કોર્ટમાં ખૂની તરીકે સાબિત કરેલો. પછી સેશન્સ જજે જોયું કે આમાં મારી ભૂલ નથી, મેં તો ખૂનીને બરોબર જોયો હતો અને આ પોલીસ કોઈ બીજા જ ભણતા માણસને બનાવટી ખૂની હાજર કર્યો છે. હવે શું કરવું? પછી પુરાવા ઠસ હતા એટલે કાંઈ સેશન્સ જજે તો પુરાવા ચાલવું પડે. પોતાનો અનુભવ કંઈ કામ લાગે નહીં, એટલે ખૂની હતો બનાવટી ખૂની તહમોદાર, એને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને ત્યાં તો ભાઈ ઓલો ખૂની હતો બનાવટી રોવા માંડ્યો. અને સેશન્સ જજે કીધું, તને ફાંસીની સજા ઠેરવવામાં આવી છે, તું મરતી વખતે પણ જૂઠ બોલીશ નહીં. એટલે ખૂનીએ કીધું, કાંઈ વાંધો નહીં, તમે પ્રશ્ન પૂછો, હું સાચો જવાબ આપી દઈશ. જજે પૂછ્યું, તે ભૂતકાળમાં એક ખૂન કરેલા? તો ખૂની કહે, હા, મેં ભૂતકાળમાં એક નહીં પણ 2 ખૂન કરેલા. ત્યારે મેં પોલીસને અને કોર્ટમાં ખૂબ રૂપિયા ખર્ચેલા, એટલે ત્યારે હું બચી ગયો. જજને પણ આંસોડા આવી ગયા. એ કે ભગવાનની કોર્ટમાં કાંઈ ઓલું હોતું નથી. ભગવાન સમાન રીતે જ કામ કરે છે, ન્યાય બધાને પૂરો જ આપે છે. એટલે જજને પણ એમ થયું કે ના, ભગવાન ખોટા ન હોય. એટલે જજે વિચાર્યું કે જે થાય છે તે સરસ થાય છે. એટલે પછી ખૂની કેમ ના, જજે ખૂનીને કહ્યું, તે ખૂન પહેલા કર્યા હતા તોને ફળ અત્યારે મળ્યું. ભલે તારો આ ખૂનમાં એકેય વાઘ નથી, પણ તે ગયા એકના વિનાના 2 ખૂન કર્યા હતા તેનું ફળ તને આ ખૂનમાં મળ્યું. એટલે આ ખૂન નહીં, તું તેમાં જ્યાં બનાવટી ખૂની તરીકે હાજર થયો છો એમાં તને ફળ મળ્યું. તો ખૂની પણ એમ કે ના, વાત તો સાચી છે, જેવું કર્મ કરો એવું ફળ મળે. એટલે મિત્રો કર્મ સારું કરવાનું તો આપણે ફળ સારું મળે. એટલે પણ ખૂની હવે ખૂનીને પણ ફાંસીની સજા થઈ. એટલે હવે ફાંસી થઈ ગઈ ખૂનીને. સેશન્સ જજને પણ એમ થઈ ગયું કે વાહ ભગવાન, જે કરો છો તે સરસ કરો છો. તો મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો અને 2-5 લોકોને શેર કરજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. રાધે શ્યામ. આપણે આગળ જોયું એમ કે કર્મ કોઈને છોડતો નથી. અત્યારે કર્મ હોય તે પછી આપણે ક્યાંક ને ક્યાંક તો આડા આવે જ છે. એટલે મિત્રો આપણે કર્મ સારા કરવા જોઈએ, કારણ કે આપને પાછળનું ફળ છે એ સારું મળે. રાધે શ્યામ.